હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ક્લાસરૂમ ઓનલાઈન. આજને આપણે જે છે 17 અને 18 ડિસેમ્બરના જે છે કરંટ અફેર્સ ડિસ્કશન કરીશું. બે ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવાના છે. એક તો WTOમાં જે છે ચેલેન્જ વિશે, જેને જે છે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન, જે આપણો ટોપિક છે એક્ઝામનો, એની સાથે રિલેટ કરી શકાશે. બીજું જે છે ફૂડ સિક્યુરિટી વિશે. તો ફૂડ સિક્યુરિટી જે છે પોતે જ એક ટોપિક છે આપણા સિલેબસનો. તો સૌ પહેલાં જોઈએ WTOમાં ચેલેન્જ વિશે. તો WTO વિશે જે છે આર્ટિકલ આવ્યો છે કેમ? તો કે ભાઈ એક વાર સૌથી પહેલાં આપણે જોઈએ WTO છે શું, બરાબર? તો WTO જે છે એક ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે જે 1995માં જે છે એ બની હતી. એનું કામ છે ટ્રેડને સામાન્ય રીતે ચલાવવાનું, બરાબર? બધા દેશો વચ્ચે જે છે ટ્રેડ સામાન્ય રીતે ચાલ્યા કરે, કોઈ ડિસ્પ્યુટ ના થાય, એ જે છે WTOનું કામ છે. ન્યૂઝમાં કેમ છે તો કે ભાઈ 25 વર્ષમાં પહેલી વાર ફર્સ્ટ ટાઈમ જે છે એનો જે ડીજી બનશે એ મહિલા હશે, બરાબર? કારણ કે જે બે ફાઇનલ ઓથોરિટી વચ્ચે જે છે, એક મિનિટ, તો જે બે ફાઇનલ મહિલાઓ વચ્ચે જે પોસ્ટ માટે જે ઇલેક્શન થવાનું છે એમાં જે છે બંને પોસ્ટ મહિલાઓ માટે અલોકેટ છે, જેથી જે છે એમાં જે પણ જીતશે એ ફિમેલ જે છે ફર્સ્ટ ટાઈમ એની ડીજી બનશે. તો હવે કહેવામાં આવે છે કે ભાઈ ચેલેન્જ શું છે, બરાબર છે? ચેલેન્જ શું છે? તો ચેલેન્જ સૌથી મોટો તો એ છે કે એક તો ડોહા ડેવલપમેન્ટ જે વાત હતી, દોહા ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ જે છે એ કોના વચ્ચે હતું? એક તો વિકસિત દેશો અને વિકાસશીલ દેશો, બરાબર છે? એમના વચ્ચે એક એગ્રીમેન્ટ હતું કે જેનાથી જે છે વિકાસશીલ દેશોને વધારે ફાયદો થાય, પણ આ એગ્રીમેન્ટ જે છે વર્ષોથી હજુ ફાઇનલાઇઝ થયું નથી. તો હજુ આ દોહા ડેવલપમેન્ટ એગ્રીમેન્ટને ફાઇનલાઇઝ કરવાની જે ચેલેન્જ છે. બીજું છે કે ઈ કોમર્સ અને MSME, બરાબર છે? આને લઈને જે છે હજુ કોઈ ખાસ ડિસિઝન લેવાયા નથી, કોઈને નિયમ હજુ WTO બનાવ્યા નથી. વિકાસશીલ દેશોમાં તો છે એ વસ્તુ ચાલી રહી છે, વિકસિત દેશોમાં પણ હવે આ વસ્તુ આવી ગઈ છે. ઈ કોમર્સ જે છે ઇન્ડિયામાં પણ એટલો ઉપયોગ થાય છે, તો એને લગતા જે છે નિયમો હજુ સુધી WTOમાં બનાવેલા નથી, બરાબર છે? બીજું છે ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડી, બરાબર છે? ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડી જે છે ઘણા ટાઈમથી કામ નથી કરતી. કેમ? USA કારણે. તો ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડીમાં જે રિક્રુટમેન્ટ થવી જોઈએ USA થવા દીધી નથી, અને જે છે પોસ્ટ ભરાતી નથી, અને તે ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડી WTOની કામ નથી કરી રહી. તો એને ઊભી કરવાનું પણ એક ચેલેન્જ હશે. બીજું હશે કે ટ્રેડ વધારવો. કોવિડના કારણે જે છે નુકસાન થયું છે, COVID-19ના કારણે જે ટ્રેડ નીચે ગયો છે, એ ટ્રેડ ઉપર લાવવાની જવાબદારી પણ જે છે નવા જે આવશે એના પદ સંભાળશે એમના ઉપર હશે. બીજું હશે ટ્રેડ વોર. અરે યાર, સોરી, થોડું કેમેરામાં ઇસ્યુ છે, બરાબર છે? તો ટ્રેડ વોર જે છે દૂર કરવો, બરાબર છે? ટ્રેડ વોર દૂર કરવો અને ટ્રેડ વધારવો. બીજું વેક્સિન નેશનલિઝમ, બરાબર છે? આ નવો શબ્દ છે વેક્સિન નેશનલિઝમ. મતલબ શું? કે જે કોવિડની જે વેક્સિન છે એ દરેક દેશ એવું ચાહે કે કોઈ પણ દેશમાં બને અમને પહેલાં મળવી જોઈએ. ખાસ કરીને USA અને UK જેવા જે વિકસિત દેશો છે એ લોકો કહે છે કે ગમે તે દેશમાં બનશે, અમે જોઈએ એટલા રૂપિયા આપીશું, જેટલે જોઈએ એટલો ડોલર આપીશું, પણ જે છે એ અમારા દેશના લોકોને પહેલાં વેક્સિન મળવી જોઈએ. આનાથી થશે શું કે જે ગરીબ દેશો છે, આફ્રિકાના જે દેશો છે, એ લોકો જે છે કદાચ એમને ઘણા ટાઈમ પછી વેક્સિન મળે, ત્યાં સુધી કદાચ ના પણ મળે. તો કહેવાનો મતલબ છે કે એ જોવાની જવાબદારી એમની હશે કે ભાઈ વેક્સિનનું પ્રોડક્શન થાય તો જે દેશમાં જેટલી તકલીફ છે એ પ્રમાણેનું જે ડિસ્ટ્રીબ્યુશન થાય એ એન્શ્યોર કરવું જોઈશે, બરાબર છે? હવે આ તો થઈ જનરલ વાત. હવે ઇન્ડિયા માટે શું કન્સર્ન છે? તો ઇન્ડિયા માટે કન્સર્ન એ છે કે ભાઈ એક તો જે છે ડેવલપિંગ દેશોની જે વ્યાખ્યા છે એ બદલવાની વાત ચાલે છે WTOમાં, અને એ લોકો કહે છે કે ભાઈ ભારત છે, ચીન છે, તુર્કી છે, એ દેશોને જે છે હવે વિકસિત દેશોમાં
ગણી લેવા જોઈએ, વિકાસશીલ દેશોમાંથી કાઢી નાખવા જોઈએ, બરાબર છે. એક આ. બીજું કે જે ફિશરમેનને જે સબસિડી અપાય છે, બરાબર છે, જે સબસિડી અપાય છે એને જે છે એ ઓછી કરવી, એવી જે છે વિકસિત દેશો માંગ કરી રહ્યા છે. આનાથી નુકસાન શું થશે કે જે ઘણા બધા એવા નિયમ હોય છે જે વિકસિત દેશો પર પહેલાં લાગુ પડે, વિકાસશીલ દેશોને જે છે થોડો સમય મળે એને લાગુ કરવા માટે. તો જો ઇન્ડિયાને જે વિકાસશીલ દેશ છોડીને વિકસિત દેશને તો ટેગ આપી દેવામાં આવશે તો ઇન્ડિયાને જે છે એ નુકસાન થઈ શકે. બીજું કે ભારતનો દરિયા કિનારો સૌથી મોટો છે, બરાબર છે, મતલબ 3 બાજુ આપણે દરિયો છે, તો આપણા લાખો ફેમિલી એવા છે જે માછીમારી પર ટકેલા છે. તો ફિશરમેનને આપવામાં આવતી જે રાહત છે એમાં જો ઘટાડો કરવા માટે દબાણ કરવામાં આવશે ભારત ઉપર તો જે છે ભારતના હજારો લાખો લોકોને નુકસાન થશે, બરાબર છે, એ જોવાનું છે. તો રાઇટર કહે છે કે ભારત પોતાનો કેસ આમાં કેવી રીતે મજબૂત કરી શકે. તો ભારતમાં જે છે એ એક તો પર કેપિટા ઇન્કમ ઓછી છે, બીજું ભારતમાં ગરીબીનું પ્રમાણ વધારે છે, બરાબર છે, ભારતમાં કુપોષણનું પ્રમાણ વધારે છે. તો આ બધા જે પેરામીટર્સ છે એ દર્શાવે છે કે ભાઈ ભારત હજુ વિકસિત દેશ બન્યો નથી. વિકસિત દેશમાં પેરામીટર્સ આવા ના હોય, બરાબર છે. એના આધારે છે જે ભારત કહેશે કે ભાઈ અમને જે છે તમે હજુ જે છૂટછાટ આપેલી છે એ ચાલુ રાખો, બરાબર છે. બીજું કે ભાઈ WTO જે છે એ કોવિડને લીધે જે બધા દેશો અલગ અલગ થઈ ગયા છે, જેમ આપણે વાત કરી કે કોવિડને લીધે જનરલ જે ટ્રેડ છે તો ઓછો થયો છે પણ બે દેશો વચ્ચેનું અંતર પણ જે છે ટ્રેડમાં વધ્યું છે. જેમ કે આપણે આત્મનિર્ભર ભારતની વાત કરીએ છીએ, અમેરિકા જે છે USA ફર્સ્ટની વાત કરે છે, ચાઇનાવાળા ચાઇના ફર્સ્ટની, તો એને જે છે એ થોડું દૂર કરવાની જે છે એ પણ જવાબદારી એના માથે રહેશે ને એ જે છે ચેલેન્જ એણે નિભાવવી પડશે, બરાબર છે. બીજું એક કમ્પલસરી લાઇસન્સિંગનો ઇસ્યુ છે, બરાબર, કે ભાઈ કહેવામાં આવે છે કે ભાઈ જે કોઈ પણ દેશ વેક્સિન બનાવશે તો એ જે કંપની જે વેક્સિન બનાવ્યું હશે એણે લાખો કરોડો રૂપિયા એની પાછળ ખર્ચ કર્યો હશે, સમય એટલો વેડફ્યો હશે, વૈજ્ઞાનિકો એટલું કામ કરે છે, ત્યારે જે છે આટલી ઝડપી રસી બની. હવે થાય એવું કે જો એને કમ્પલસરી લાઇસન્સિંગનો ઉપયોગ, કમ્પલસરી લાઇસન્સિંગ એટલે શું છે કે ભાઈ કોઈ પણ જે છે એ દવા બનાવવા માટે સરકાર કોઈ પણ કંપનીને છૂટ આપી શકે, ભલે બનાવી કોઈ પણ હોય, પેટન્ટ ભલે કોઈના પણ નામે હોય, પણ જે છે સરકાર છૂટ આપી શકે ભાઈ તમે બધા દવા બનાવો કેમ કે એની ઇમરજન્સીમાં જરૂર છે. હવે અમુક કંપનીઓ કહે છે કે ભાઈ જો સરકાર આવી બધાને છૂટ આપશે તો અમે જે અંતર ખર્ચો કરેલો છે એ અમને પાછો નહીં મળે, અને જો સરકાર એવું ના કરે તો જે છે વેક્સિન બધા સુધી પહોંચવામાં સમય જાય, કારણ કે 5-10 કંપની બનાવે અને એક કંપની બનાવે ફરક પડે, બરાબર છે. એટલે જે છે આના વિશે એક એવો નિયમ એવો લાગુ કરવો જોઈશે કે જેનાથી જે છે એ જે કંપની અંદર ખર્ચો કર્યો છે, ઇન્વેસ્ટ કર્યું છે, એને પણ ખોટ ના જાય અને લોકોને પણ વેક્સિન જલ્દી મળે. તો એ પણ જોવાની જવાબદારી જે છે WTOની રહેશે. બીજો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ફૂડ સિક્યુરિટી વિશેનો, બરાબર છે. તો માલ ન્યુટ્રિશન જે છે એ ઇન્ડિયામાં આફ્રિકાના દેશો કરતાં પણ ખરાબ છે. માલ ન્યુટ્રિશનનું પ્રમાણ ઇન્ડિયામાં વધારે છે કોના કરતાં? આફ્રિકન દેશો કરતાં. આફ્રિકન દેશો કરતાં પણ જે છે કુપોષણ ઇન્ડિયામાં વધારે છે, જે બહુ ખરાબ બાબત છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 107 દેશમાંથી ઇન્ડિયાને 94મું સ્થાન આપવામાં આવ્યું છે. આપણા કરતાં જે છે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળની પરિસ્થિતિ સારી દર્શાવવામાં આવી છે, બરાબર છે. તો આ બધા જે છે કન્સર્નિંગ ઇસ્યુ છે. વર્લ્ડ યુનાઇટેડ નેશનનું ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન કહે છે ભાઈ, યુએનનું ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન કહે છે કે ભારતમાં દરરોજ લગભગ 19 કરોડ લોકો ભૂખ્યા સૂવે છે. 19 કરોડ લોકો ભૂખ્યા સૂવે છે. આ જે છે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન યુનાઇટેડ નેશનની એજન્સી છે એ કહે છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં જે છે એ 107માંથી 94મો નંબર, પાકિસ્તાન અને બાંગ્લાદેશ આપણા કરતાં આગળ. માલ ન્યુટ્રિશન ઇન્ડિયામાં જે છે આફ્રિકન દેશો કરતાં પણ ખરાબ છે. આટલી જે પરિસ્થિતિ જે છે એ ઇન્ડિયાની ફૂડ બાબતની જણાવવામાં આવે છે, બરાબર છે. આ વસ્તુ ક્યારે છે? જ્યારે સુપ્રીમ કોર્ટે રાઇટ ટુ ફૂડને એક ફંડામેન્ટલ રાઇટ તરીકે કીધું છે. કોણે? સુપ્રીમ કોર્ટે કીધું છે કે રાઇટ ટુ ફૂડ એ આર્ટિકલ નંબર 21 પ્રમાણે જે રાઇટ ઓફ લાઈફ છે, ડિગ્નિટી, એની અંતર્ગત જે છે એ ફંડામેન્ટલ રાઇટ તરીકે એને ગણવામાં આવશે.
મૂળભૂત અધિકાર ગણ્યો હોવા છતાં આમાં આ વસ્તુ થઈ રહી છે. હવે આપણે જોઈએ કે ઇન્ડિયાની એચિવમેન્ટ શું છે અને એકચ્યુઅલ પિક્ચર શું છે. બરાબર છે, એકચ્યુઅલ પિક્ચર શું છે અને ઇન્ડિયાની એચિવમેન્ટ. ઇન્ડિયાની એચિવમેન્ટ એ છે કે આપણે ફૂડ સિક્યોરિટીમાં આપણે ફૂડ જે છે પ્રોડક્શનમાં સેલ્ફ સફિશિયન્ટ છે. બરાબર, એટલે કે આપણે જેટલું અનાજ જોઈએ આપણા દેશવાસીઓને એટલું આપણે પ્રોડક્શન કરી શકીએ છીએ. તેમ છતાં જે છે રિયલ પિક્ચર એ છે કે 19 કરોડ લોકોને જે છે જમવાનું મળતું નથી. બીજું કે ઇન્ડિયામાં જે છે ફૂડ એ એક ફંડામેન્ટલ રાઇટ છે. આપણે વાત કરી મૂળભૂત અધિકાર છે. બરાબર છે, છતાં જે છે ભારતમાં કુપોષણ સૌથી વધારે દુનિયામાં. બરાબર છે, જે એક બહુ ખરાબ વસ્તુ કહી શકાય. બીજું કે આપણે જે છે એ એક્સપોર્ટ કરીએ છીએ ઘઉં, ચોખામાં જે છે ઇન્ડિયા 2nd નંબર પર છે. શાકભાજી અને ફ્રૂટમાં જે છે ઇન્ડિયા ટોપના કન્ટ્રીમાં છે ઉત્પાદન કરતામાં. બરાબર છે, તેમ છતાં જે છે ભારતમાં ભૂખમરી સૌથી વધારે છે દુનિયામાં. બરાબર, તો આ બધી જે વસ્તુ છે એ ખૂબ ચિંતાજનક છે અને જે દર્શાવે છે કે ઇન્ડિયામાં જે છે એ ફૂડનો પ્રોબ્લેમ નથી કે ભાઈ ફૂડ પ્રોડક્શન ઓછું છે. ફૂડ પ્રોડક્શન આપણે જરૂર કરતાં વધારે કરીએ છીએ, સરપ્લસ કરીએ છીએ, આપણે જે છે એક્સપોર્ટ કરીએ છીએ. ઘઉં અને ચોખામાં આપણે બીજો નંબર આવે છે પ્રોડક્શનમાં. શાકભાજી અને ફળફળાદીમાં જે છે અમે ટોપ 3 દેશોમાં આવીએ છીએ. તેમ છતાં 19 કરોડ લોકો ભૂખ્યા સૂવે, કુપોષણ સૌથી વધારે ભારતમાં, ભૂખમરી સૌથી વધારે ભારતમાં, આફ્રિકન કન્ટ્રીઝ કરતાં ખરાબ પરિસ્થિતિ, પાકિસ્તાન બાંગ્લાદેશ કરતાં ખરાબ પરિસ્થિતિ કુપોષણની દ્રષ્ટિએ. તો આ જે છે એ ખાલી મેનેજમેન્ટનો પ્રોબ્લેમ છે કે વસ્તુ છે પણ પહોંચતી નથી. બરાબર, તો આપણે એ જોવાનું છે કે પ્રોબ્લેમ શું છે. બરાબર છે, કે ભાઈ તો પ્રોબ્લેમ છે શું. તો રાઇટર કહે છે કે 2016-17માં જે છે એ 8600 ટન ફૂડ જે છે એ બગડી ગયું. બરાબર છે, સાચવણીના અભાવે જે છે એ 8600 ટન ફૂડ બગડી ગયું વેરહાઉસમાં અને જે છે 19 કરોડ લોકો દુનિયામાં દેશમાં જે છે રોજ ભૂખ્યા સૂવે છે. એવો જે છે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનનો રિપોર્ટ છે. બીજું છે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. બરાબર છે, રાશન કાર્ડ ના હોવાને કારણે હજારો લોકો એવા છે કે સરકાર કહે છે અમે ફ્રીમાં અનાજ આપીએ છીએ, ખાલી રાશન કાર્ડ લઈ આવો. પણ રાશન કાર્ડ પણ ઘણા લોકો જોડે નથી અને એના માટે જે છે જે અમુક ડોક્યુમેન્ટ જોઈએ કળવા માટે એ બેઝિક ડોક્યુમેન્ટ હોતા નથી. એના લીધે છે જે હજારો લોકો જે છે આનાથી વંચિત રહી જાય છે. બીજું છે ભ્રષ્ટાચાર. ભારતની જૂની અને જાણીતી સમસ્યા. બરાબર, ભ્રષ્ટાચારને કારણે જે છે ફૂડ જે ઘણી વખત ખોટા રાશન કાર્ડ બતાવીને લઈ લેવામાં આવે ને બ્લેક માર્કેટમાં જે છે વેચી દેવામાં આવે છે. એ પણ જે છે એક મોટી સમસ્યા છે. બરાબર છે, તો હવે રાઇટર કહે છે કે આમાં શું કરવું શું જોઈએ. તો એક તો જે છે એ MSP જે છે એ સરકાર જાહેર કરે છે 23 પ્રોડક્ટ પર, પણ ખાલી જે છે ઘઉં અને ચોખા જે છે સરકાર ખરીદે છે. રાઇટર કહે છે કે જેટલા પણ તમે મેક્ઝિમમ MSP પર ખરીદી શકો ઘઉં ચોખા સિવાય એ બધી ખરીદી સરકારે કરવી જોઈએ. અને થશે શું કે ખેડૂતને ફાયદો થશે, એની ખરીદ શક્તિ વધશે. તો એ જે છે અનાજ સિવાય જે દૂધ છે એ બીજી બધી વસ્તુઓ પોતાના બાળકોને આપી શકશે. બીમાર પડશે તો બાળકોની દવા કરાવી શકશે. તો જે અલ્ટિમેટ કુપોષણનું પ્રમાણ દેશમાં ઘટશે. અને PDSમાં સુધાર કરવાની જરૂર છે. આપણે અહીંયા વાત કરી કે ભાઈ રાશન કાર્ડ ના હોય તો બીજી કોઈ પણ ડોક્યુમેન્ટ હોય અથવા કોઈ લોકલ ગ્રામ પંચાયત કે કોઈ જાણીતી વ્યક્તિ જો બાંયધરી આપતી હોય કે હા આ વ્યક્તિ અહીંનો છે અને જો રાશન કાર્ડ નથી તો જે છે એને PDSમાંથી જે છે અનાજ મળવાપાત્ર થવું જોઈએ. એવો કંઈક નિયમ સરકારે લાવવો જોઈએ. બીજી વસ્તુ કે આપણે જે છે દાળ જે છે એ પ્રોટીનનો સૌથી રીચ સોર્સ છે. બરાબર, સૌથી વધુ જે છે એ દાળમાંથી પ્રોટીન મળે છે પણ જે દાળનો જે ઉપયોગ છે એ થતો નથી ઇન્ડિયામાં જોઈએ એટલો. તો PDSમાં જે છે સરકારે જે છે દાળ પણ જોઈએ વધારે પ્રમાણમાં આપવી જોઈએ. ચણા છે પ્રોટીનવાળું કોઈ પણ કઠોળ વસ્તુ જે છે સરકારે વધારે આપવું જોઈએ. ફાયદો શું થશે એમાંથી? 2 ફાયદા થશે. એક તો સરકાર જો એ આપશે એના માટે સરકારે ખરીદવું પડશે તો ખેડૂત જે છે ઘઉં ચોખા સિવાયનો પણ બીજો એક પાક લેવા માટે જે છે એને ઇન્સેન્ટિવ થશે.
અને જે છે એ જે પણ લોકો એને ખરીદશે પ્રોટીનની જે છે એમની જરૂરિયાત પૂરી થવાને કારણે માલ ન્યુટ્રિશનનું પ્રમાણ ઝડપથી ઓછું થશે, કારણ કે શરીરના જે છે મસલ્સ માટે, મેન્ટલ અને ફિઝિકલ સ્ટ્રેન્થ માટે જે છે એ પ્રોટીન ખૂબ જરૂરી છે. તો આ જે છે રાઇટર કહે છે કે આ 3 વસ્તુ ખાસ જે છે એ ગવર્મેન્ટે કરવી જોઈએ, જેનાથી ખેડૂતને ફાયદો થશે, દેશના લોકોને ફાયદો થશે, કુપોષણ ઘટશે, તો આવનારી પેઢી જે છે એ દેશ માટે એક સારું જે હ્યુમન રિસોર્સ આપણે મેળવી શકીશું. તો આજના 2 ઇમ્પોર્ટન્ટ ટોપિક હતા. ફરી કાલે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ.